નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસના મંત્રને લઈને ચાલે છે। રાજ્યની દરેક જાતિનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે। ગુજરાતના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોની કુદરતી સુંદરતાની રક્ષા કરી રાજ્ય સરકારે જંગલોને માત્ર સંરક્ષિત વિસ્તાર નહીં પણ આર્થિક સમૃદ્ધિના આધાર બનાવ્યા। ગુજરાતમાં એકતાનગર જેવી ઇકો ટુરિઝમ સાઇટ્સથી પ્રવાસીઓનું આ વિસ્તારો તરફ આકર્ષણ વધી રહ્યું છે, જે આજે આદિવાસી સમુદાયના આર્થિક પરિવર્તનનું પ્રતીક બની રહ્યું છે। રાજ્ય સરકારની નીતિઓના કારણે આદિવાસી વિસ્તારોમાંથી સ્થળાંતર અટક્યું અને યુવાનોને પોતાના જ વતનમાં જ સન્માનજનક રોજગારી મળી રહી છે। ગુજરાતમાં ઇકો ટુરિઝમ અને આદિજાતિ સમુદાયનો ઉત્કર્ષ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે। રાજ્ય સરકારે છેલ્લા થોડા વર્ષોમાં 48 થી વધુ ઇકો ટુરિઝમ સાઇટ્સ વિકસાવી છે, જેમાંથી મોટા ભાગની સાઇટ્સ આદિવાસી વિસ્તારોમાં છે, જે નર્મદા, ડાંગ, સાપુતારા, વાંસદા, જાંબુઘોડા, રતનમહાલમાં આવેલી છે। આ ટુરિઝમ માત્ર પ્રકૃતિનું જતન નથી કરતું, પણ સ્થાનિક આદિજાતિ સમુદાયોને આર્થિક રીતે મજબૂત બનાવવાની નેમ છે। ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ઇકો ટુરિઝમ અને આદિવાસી વારસાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। અહીં ડાંગ આદિવાસીઓની પરંપરાગત કળા, નૃત્ય અને હસ્તકલા જોવા મળે છે। आज भारत पूरी दुनिया के बड़े बड़े मंचों पर जाता है तो आदिवासी परंपरा को अपनी विरासत और गौरव के रूप में प्रस्तुत करता है। आज भारत विश्व को ये बताता है कि क्लाइमेट चेंज, ग्लोबल वार्मिंग, ऐसे जो ग्लोबल चैलेंजेस है ना, अगर उसका समाधान आपको चाहिए, आइए मेरे आदिवासी परंपराओं की जीवन शैली देख लीजिए। पेड़ों से, जंगलों से, नदियों से, पहाड़ों से हमारी पीढ़ियों का रिश्ता जोड़ सकते हैं। हम कैसे प्रकृति से संसाधन लेकर भी उसे संरक्षित करते हैं, उसका संवर्धन करते हैं, इसकी प्रेरणा हमारे आदिवासी भाई बहन हमें लगातार देते रहते हैं। और यही बात आज भारत पूरे विश्व को बता रहा है। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની રાજનીતિનો યુગ મોદી સાહેબે શરૂ કર્યો છે। છેવાડાના સમાજને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની કલ્યાણ યોજનાઓ સાકાર કરી છે। એટલું જ નહીં, આદિવાસી સમાજની પરંપરાઓ, પ્રણાલીઓ, હસ્તકલા, કારીગરીની વિરાસત જાળવી રાખી તેમની સમય અનુરૂપ વિકાસની તકો પણ આપી છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું વિઝન આપ્યું છે। આદિવાસી ઉદ્યોગો, પરંપરાગત કલા કસબને પ્રોત્સાહન આપીને આ વિઝન પાર પાડવાની આપણી નેમ છે। ગુજરાત તો વડાપ્રધાનશ્રીના દરેક વિઝન, દરેક સંકલ્પમાં આગેવાની લેનારું રાજ્ય છે। રાજ્ય સરકારે સ્વસહાય જૂથો, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અને કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરીને આદિવાસી યુવાનોને જોબ સીવરની જગ્યાએ જોબ ગીવર બનાવ્યા છે। સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન। લીલાછમ પર્વતો, ગિરાધોધ, સનસેટ પોઈન્ટના આકર્ષણો, વાંસદા નેશનલ પાર્ક, ગીચ વનસ્પતિ, વાંસના જંગલો અને વન્યજીવ સંરક્ષણ, જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય, ધાનપુરી ઇકો ટુરિઝમ સેન્ટર અને જંગલ સફારી। રાજ્ય સરકારે વનબંધુ કલ્યાણ યોજના અને ઇકો ટુરિઝમ પહેલ દ્વારા જંગલોને સંરક્ષિત કરી આદિવાસી સમુદાયને આર્થિક લાભ આપ્યો છે। આમાં વન અધિકાર કાયદા હેઠળ આદિવાસીઓને વાંસ અને અન્ય વન ઉત્પાદનો પર માલિકી અધિકાર આપવામાં આવ્યા છે, જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવે છે। વન વિભાગે ઇકો ટુરિઝમ સાઇટ્સ વિકસાવી, જેમાં આદિવાસી મહિલાઓ હોમ સ્ટે, હસ્તકલા અને પારંપરિક ખોરાક દ્વારા આવક મેળવે છે।
આ વિસ્તારોમાં પર્યટનને પ્રોત્સાહન આપી જંગલોને આર્થિક સમૃદ્ધિના સ્ત્રોત બનાવ્યા છે. તો સર સારું ફીલ થાય ને, કેમ કે અમે અત્યાર સુધી ઘરમાં રહેતા હતા, બરાબર. જ્યારે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તો પછી નવા પ્રોજેક્ટ આવ્યા, એમાં આરોગ્ય વન કેફેમાં અમારી સખી મંડળોની બહેનોને કામગીરી આપી છે. એમાં અમારું 15 બહેનોનું ગ્રુપ છે, એમાં શોપ છે, એમાં બહેનો કામગીરી કરે છે. પછી કેફેમાં છે, આદિ ઔષધિની શોપ છે, ત્યાં બેન છે, મીટી કિંગ છે, બાંબુ વાંસની શોપ છે, એમાં ટોટલી બહેનો કામગીરી કરી છે. ગુજરાતમાં ઇકો ટુરિઝમનો વિકાસ અભૂતપૂર્વ છે. રાજ્યના વન વિભાગ દ્વારા 48 થી વધુ ઇકો ટુરિઝમ સાઇટ્સ વિકસાવવામાં આવી છે, જેમાંથી 25 જેટલી સાઇટ્સ પર રહેવા જમવાની સુવિધાઓ કરવામાં આવી છે. આ સાઇટ્સ મુખ્યત્વે આદિવાસી વિસ્તારોમાં આવેલી છે અને તે પ્રકૃતિ, વન્યજીવ અને ટકાઉ પર્યટનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વિકાસના કારણે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને મોન્સૂન અને રજાઓ દરમિયાન પદમ ડુંગરીમાં દિવાળીના 6 દિવસમાં 57,000 થી વધુ મુલાકાતીઓ આવ્યા છે, જેનાથી 12 લાખથી વધુની આવક થઈ છે. સાપુતારા, ડાંગ અને વાંસદા જેવા વિસ્તારોમાં મોન્સૂન દરમિયાન હજારો પ્રવાસીઓ ઉમટે છે, જે રાજ્યના એકંદર પ્રવાસનને પણ વેગ આપે છે. ગુજરાતમાં ઇકો ટુરિઝમ અને વન્યજીવ પર્યટનના કારણે દેશ વિદેશના પ્રકૃતિ પ્રેમીઓ આકર્ષાય છે, જેમાં સ્થાનિક આદિવાસી સમુદાયને પણ આર્થિક લાભ થાય છે. આદિવાસીઓના વિકાસનું સરનામું એકતાનગર. મહિલાઓનું સશક્તિકરણ. પિંક ઈ રિક્ષા અને ઈ ઓટો. એકતાનગરમાં પિંક ઈ રિક્ષા અને ઈ ઓટો ચલાવતી આદિવાસી મહિલાઓની સંખ્યા વધી છે. ઘણી મહિલાઓ પોતાની ઈ રિક્ષા ખરીદી આત્મનિર્ભર બની છે અને પ્રવાસીઓને સફર કરાવી સારી આવક મેળવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ મહિલાઓના ઉદ્યમની પ્રશંસા કરી છે. હું 4 વર્ષથી આ રિક્ષા ચલાવું છું. તમારો અનુભવ શું બોલે છે? મારો અનુભવ તો અહીં બહુ બધો થયો છે, કેમ કે છે ને રોજ નવા નવા ટુરિસ્ટો આવે છે, એમની જોડે વાત કરવાનું, એમની જોડે ફેરવવાનું બધાનું અમને બહુ જ ગમે છે. અને બીજી કે અમારી આર્થિક પરિસ્થિતિ અમારે સુધરી ગઈ છે, કેમ કે છે ને અમને પહેલાં અમે હાઉસવાઈફ હતા, પછી અમે જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ અમે પોતાના પગ ઉપર થયા છે. એટલે અહીંનો જે લોકલ સ્ટાફનો તમારે જે સપોર્ટ મળ્યો છે, ટ્રેનિંગ મળી ગઈ છે? અમને ટ્રેનિંગ અમને છે ને SOE તરફથી આપવામાં આવી હતી ને એમને જ મને પછી આ ઈટો કંપની છે તેમને અમને આ રિક્ષા આપી છે. અમે અહીં હમણાં એમ્પ્લોય છે. આદિવાસીઓના વિકાસનું સરનામું એકતાનગર. કૌશલ્ય વિકાસ કેન્દ્રોમાં યુવક યુવતીઓને તાલીમ. GMR કૌશલ્ય વર્ધન કેન્દ્ર અને અન્ય સેન્ટર્સમાં છેલ્લા 4 વર્ષમાં 2048 થી વધુ આદિવાસી યુવક યુવતીઓને તાલીમ આપવામાં આવી છે. 70% વધુ તાલીમાર્થીઓને ઘર આંગણે નોકરી મળી છે. IHCL જેવી કંપનીઓએ હોસ્પિટાલિટીમાં તાલીમ આપી છે. આદિવાસીઓના વિકાસનું સરનામું એકતાનગર. હસ્તકલા અને સ્થાનિક વેપારને પ્રોત્સાહન. એકતા મોલ અને સ્ટોર્સમાં આદિવાસી હસ્તકલા, આર્ટ અને પરંપરાગત વસ્તુઓ વેચાય છે, જે સ્થાનિક કલાકારોને આવક આપે છે. આ વિસ્તારમાં વેલી ઓફ ફ્લાવર્સ, જંગલ સફારી, એકતા ક્રૂઝ અને ઇકો ટુરિઝમ જેવા આકર્ષણો છે, જે પ્રવાસને વેગ આપે છે. આદિવાસીઓના વિકાસનું સરનામું એકતાનગર. એકતા નર્સરી અને ટ્રાઇબલ કેફે. સ્થાનિક આદિવાસી વાનગીઓ અને હસ્તકલાને મળેલું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ. એકતા નર્સરી એકતાનગરમાં આવેલું એક અનોખું સ્થળ છે, જે 10 એકરમાં ફેલાયેલું છે અને 1 મિલિયનથી વધુ છોડ ઉગાડે છે. આ નર્સરી પ્રવાસીઓ માટે શિક્ષણ અને ડેમોન્સ્ટ્રેશન સેન્ટર તરીકે કામ કરે છે અને સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપે છે. અહીં બાંસની હસ્તકલા, આરેકા લીફના વાસણો, ઓર્ગેનિક પોટ્સ અને બોન્ઝાઈ જેવી વસ્તુઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન થાય છે, જે પ્રવાસીઓ ખરીદી કરી શકે છે. મેં નજીકના ગામથી આવું છું, નગરપુર કોઠીથી. મને અહીંયા 5 વર્ષથી નોકરી કરું છું. મને અહીંયા નજીકમાં રોજગારી મળી છે. મેં પહેલાં ભરૂચ નોકરી કરતો હતો, એની જગ્યા પર સ્થાનિકમાં નજીક નોકરી મળી ગઈ છે. આર્થિક સુવિધા પગાર મળે છે એટલે સારીથી ઘર ચાલે છે મારું. રોજગાર, કાયમી રોજગારી મળી ગયો એ નજીકમાં. ખેત મજૂરી હવે ભૂતકાળ બની. આદિવાસી પરિવારો આજે પ્રવાસનના કારણે આત્મનિર્ભર.
એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ પહેલા આદિવાસી પરિવારો મુખ્યત્વે ખેતી, મજૂરી અને વન આધારિત જીવન પર નિર્ભર હતા. આદિવાસી વિસ્તારો આર્થિક રીતે પછાત હતા, જ્યાં રોજગારીની તકો મર્યાદિત હતી અને પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન પછી આ વિસ્તાર વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બન્યો છે. વર્ષે લાખો પ્રવાસીઓના આગમનથી હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટ, હસ્તકલા અને ટુરિઝમ સેક્ટરમાં હજારો રોજગારીની તકો ઊભી થઈ છે. સ્થાનિક આદિવાસી પરિવારો હવે આત્મનિર્ભર બન્યા છે, કારણ કે તેઓ પોતાના ઘર આંગણે જ આવક મેળવી રહ્યા છે. હોમ સ્ટે પોલિસીથી આદિવાસી લોકોને ફાયદો. પ્રવાસીઓને થાય છે આદિવાસી સંસ્કૃતિનો અનુભવ. સરકારની નીતિથી આદિવાસીઓની આવક બમણી થઈ. ગુજરાત સરકારની હોમ સ્ટે પોલિસી અને ઇકો ટુરિઝમ પહેલ દ્વારા આદિવાસી વિસ્તારમાં હોમ સ્ટેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પોલિસીથી ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં આદિવાસી પરિવારો પોતાના ઘરમાં પ્રવાસીઓને રહેવા જમવાની સુવિધા આપી આર્થિક લાભ મેળવે છે. આનાથી પ્રવાસીઓને આદિવાસી જીવનશૈલી, પરંપરાગત વાનગીઓ, નૃત્ય અને હસ્તકલાનો અસલી અનુભવ મળે છે, જેનાથી આદિવાસીઓને સીધી આવક મળે છે. આ પોલિસીમાં હોમસ્ટેને સિલ્વર અને ગોલ્ડ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાઓના આધારે રજીસ્ટ્રેશન થાય છે. ડાંગ સાપુતારામાં આદિવાસી હોમસ્ટેમાં પ્રવાસીઓને મળે છે અસલી આનંદ. જંગલ સફારી, નૃત્ય અને હસ્તકલા સાથે પ્રવાસીઓનું સીધું જોડાણ. એકતાનગર આસપાસ હોમસ્ટે પ્રોજેક્ટથી આદિવાસી લોકોને ફાયદો. આદિવાસી ગામોમાં પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવવામાં આવી. ગુજરાતના આદિવાસી વિસ્તારો, ખાસ કરીને ડાંગ અને સાપુતારામાં વાંસના જંગલો વિપુલ છે, જેના કારણે સ્થાનિક આદિવાસી કારીગરો પરંપરાગત રીતે વાંસની હસ્તકલા બનાવે છે. આ કારીગરો વાંસની ટોપલી, લેમ્પ, ફર્નિચર, બાસ્કેટ, ઘરની વસ્તુઓ અને આધુનિક ડિઝાઇનના પ્રોડક્ટ્સ બનાવી સ્થાનિક બજાર, પ્રવાસન સ્થળો અને દેશ વિદેશમાં વહેંચે છે. આ હસ્તકલા તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે અને ઇકો ટુરિઝમ સાથે જોડાઈ તેમને સ્થિર આવક આપે છે. વાંસની વસ્તુઓ બનાવી સ્થાનિકો બની રહ્યા છે પગભર. દેશ વિદેશમાં વેચતા કારીગરોને સરકાર દ્વારા તાલીમ. ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અને વાંસ વિકાસ પહેલ હેઠળ કારીગરોને તાલીમ આપવામાં આવે છે. ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને ગરવી ગુર્જરી દ્વારા તાલીમ, ડિઝાઇન અને માર્કેટિંગ સહાય મળે છે. સરકારના પ્રયાસો દ્વારા આદિવાસી કારીગરો આત્મનિર્ભર બન્યા છે અને તેમની પરંપરાગત કળા વિશ્વ સુધી પહોંચી રહી છે. અમારા કેવડીની અંદર ફોરેસ્ટમાં ઇકો ટુરિઝમ વર્કશોપ બનાવ્યું છે, બાંબુ વર્કશોપ. ત્યાં મને બોલાવ્યા. હું શીખવા ત્યાં ગયો, શીખ્યો ખરો અને ત્યાં કામ પણ કરી રહ્યો છું. નાની નાની વસ્તુ બનાવું છું બાંબુમાંથી. ટ્રે બનાવું છું, ગ્લાસ પાણીના અને બોટલ પણ પાણીના, ચેર બનાવું છું. એવી નાની નાની વસ્તુ આપણે કિચન રૂમની પણ બનાવું છું. અને ત્યાં પણ મને રોજગાર મળ્યો જ છે અને મળે જ છે. એટલે એનાથી મારું થોડુંક ગુજરાન મારું ચાલ્યું જાય છે અને ચલાવી પણ રહ્યો છું અને સાથે સાથે મારા ઘરનું પણ કામ કરું છું. સ્થાનિક આદિવાસી યુવાનોને ઇકો ગાઈડ તરીકે તાલીમ. ગુજરાતના વન વિભાગ અને ઇકો ટુરિઝમ વિકાસ યોજનાઓ હેઠળ ડાંગ, સાપુતારા, વાંસદા અને અન્ય આદિવાસી વિસ્તારોમાં વિકસિત ઇકો કેમ્પ સાઇટ્સ દ્વારા સ્થાનિક આદિવાસી યુવાનોને ઇકો ગાઈડ તરીકે વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કમિટી અને વન વિભાગના સહયોગથી ચાલે છે, જેમાં યુવાનોને પ્રકૃતિ, વન્યજીવ, જંગલી ટ્રેક, આદિવાસી સંસ્કૃતિ અને પર્યાવરણ જતન વિશે જ્ઞાન આપવામાં આવે છે. તાલીમથી યુવાનો બન્યા નિષ્ણાંત. નેચર ટ્રેલ, જંગલ સફારી, બર્ડ વોચિંગના ગાઈડ. યુવાનો બન્યા બાયોડાયવર્સિટી એજ્યુકેશનમાં નિષ્ણાંત. પ્રવાસીઓને માર્ગદર્શન આપી મેળવી રહ્યા છે રોજગાર. સરકારના પ્રયાસથી આદિવાસી સમુદાય આર્થિક રીતે પગભર. કિલાદ ઇકો કેમ્પ,
નેચર એજ્યુકેશન સેન્ટર બન્યો વાંસદા નેશનલ પાર્ક કેમ્પ. આદિવાસી યુવાનોને ગાઈડ તરીકે આપવામાં આવે છે તાલીમ. ટ્રેકિંગ અને બર્ડ વોચિંગમાં મળી રહી છે રોજગારી. મહાલ અને પદમ ડુંગરી પૂર્ણ વન્યજીવ અભયારણ્યમાં આદિવાસી યુવાનો માટે તાલીમ. જંગલી ટ્રેલ અને આદિવાસી સંસ્કૃતિના બન્યા ગાઈડ. આદિવાસી સંસ્કૃતિ અને નૃત્યોને પ્રવાસન ઉત્સવોમાં સ્થાન. હુડો, ઢેરૈયા, તલવાર નૃત્ય અને અન્ય પરંપરાગત કલાઓને જીવંત રાખી. સરકારના પ્રયાસોથી નવી પેઢીને પોતાના વારસાની ઓળખ મળી. પ્રવાસન ઉત્સવોથી આદિવાસી કલાકારોને આર્થિક લાભ. ગુજરાત રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારમાં સ્થળાંતર ઘટાડવા અને યુવાનોને પોતાના જ વતનમાં સન્માનજનક રોજગારી પૂરી પાડવા માટે અનેક લક્ષિત નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકી છે. આ પ્રયાસો દ્વારા આદિવાસી યુવાનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર અને સ્થાનિક રોજગારીની તકો મળી રહી છે, જેના કારણે શહેરો તરફનું સ્થળાંતર નોંધપાત્ર રીતે ઘટી રહ્યું છે. કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક તાલીમ. આદિવાસી યુવાનોને સ્થાનિક જરૂરિયાત મુજબની તાલીમ. સ્વરોજગાર અને સ્થાનિક રોજગારીની તકોનું નિર્માણ. યુવાનોને ગામડામાં જ રહી આવક મેળવવામાં સરળતા. સ્વરોજગાર અને લોન સહાય. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજે લોન. આદિવાસી સમુદાય માટે સબસિડી અને સ્વરોજગાર યોજનાઓ. ખેતી, પશુપાલન, હસ્તકલા અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન. શિક્ષણ અને યુવા સશક્તિકરણ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. મેઘાવી યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ. આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આર્થિક વિકાસ. ટુરિઝમ, હસ્તકલા અને કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન. આમ ગુજરાત સરકારની દ્રઢ નીતિઓ, વનબંધુ કલ્યાણ યોજના જેવા કાર્યક્રમો અને સતત વધતા બજેટ દ્વારા આદિવાસી વિસ્તારોમાં સ્થળાંતરના વલણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. યુવાનો હવે પોતાના વતનમાં જ કૃષિ, હસ્તકલા, ઇકો ટુરિઝમ, પશુપાલન અને અન્ય સ્થાનિક આધારિત રોજગારીમાં જોડાઈ સન્માનજનક જીવન જીવી રહ્યા છે. સરકારના પ્રયાસોથી આદિવાસી પરિવારો મજબૂત થયા છે, સંસ્કૃતિ જીવંત રહી છે અને આદિવાસી સમુદાયનો વિકાસ મુખ્ય ધારામાં સામેલ થયો છે.